નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે થિયરીમાં આજનો ટૉપિક આપણે લઈને આવ્યા છીએ વાયુના નિયમો વિશેનું. તમારી JEE નીટની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ જે ટૉપિક છે એ બધા હવે શરૂ થઈ જાય છે. તો આપણી પાસે જે ટૉપિક છે એમાં વાયુના નિયમો, અલગ અલગ પ્રકારના વાયુના નિયમો સમજવાના છે કે વાયુ ઉપર જે અમુક પેરામીટર્સ જે કામ કરતા હોય છે, કયા કયા પેરામીટર્સ છે સમજાવું છું. એ પેરામીટર્સમાં જો ચેન્જીસ કરવામાં આવે તો એમાં કઈ રીતે ચેન્જીસ આવતો હોય છે, મતલબ વાયુના ગુણધર્મોમાં કઈ રીતે ફેરફાર થઈ શકતો હોય છે. તો એના માટે આપણે અહીંયા વાયુના અલગ અલગ 4 નિયમો આપેલા છે. એક બોયલનો નિયમ, બીજો ચાર્લ્સનો નિયમ, ત્રીજો ગેલ્યુશેકનો નિયમ અને ચોથો આપેલો છે એવોગેડ્રોનો નિયમ વિશેનો પોઈન્ટ છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી આપેલી છે. ઘણું એવું તમારે લોજિકલી પણ સમજવું પડશે, ઘણું એવું તમારે મેથેમેટિકલી પણ આની અંદર સમજવું પડશે અને અમુક ટૉપિક તમારે ગ્રાફ દ્વારા પણ સમજવા પડશે. એ ટૉપિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સમજવા થોડાક અટપટા પણ છે, પણ સમજવા માટે આપણે અમુક એવી ટ્રિક્સનો યુઝ કરવાનો છે કે જેથી ઇઝીલી તમે એને સમજી શકો છો. તો જોઈએ આપણી થિયરી શરૂ કરીએ છીએ આજે બોયલનો નિયમ. તો આપણો જે આજનો ટૉપિક છે એ વાયુના નિયમો વિશેનો છે. વાયુના નિયમ. વાયુના નિયમોની અંદર આપણી પાસે વાયુ માટે ગેસ લો જ્યારે યુઝ કરતા હોય ત્યારે કેટલાક પેરામીટર્સની જે વાત કરી છે એમાં એક N, T, P અને V આ 4 પેરામીટર્સ એવા છે જે 4 પેરામીટર્સમાંથી કોઈ પણ બેને અચળ કરવામાં આવે, કોઈ પણ બેને અચળ કરવામાં આવે અને અન્ય બે વચ્ચેનો સંબંધ મેળવવામાં આવે તો જે આવે છે એ વાયુનો કોઈને કોઈક નિયમ બનતો હોય છે. જેમાં આપણી પાસે N છે, N અને T. N એટલે મોલ અને T એટલે ટેમ્પરેચર, P એટલે પ્રેશર અને V એટલે વોલ્યુમ. અહીંયા N એટલે મોલ એટલે એનો જથ્થો વાયુનો જથ્થો અને તાપમાનને જો અચળ કરી નાખવામાં આવે, મતલબ આ બંનેને જો અચળ કરવામાં આવે તો અહીંયા બોયલનો નિયમ દર્શાવશે. એ જ પ્રમાણે જથ્થો અને દબાણને જો અચળ કરી નાખવામાં આવે તો અહીંયા ચાર્લ્સનો નિયમ આવશે. એ જ પ્રમાણે જો જથ્થો અને કદને અચળ કરી દેવામાં આવે તો એ ગેલ્યુશેકનો નિયમ આવશે. અને મોલ જ્યારે આપેલો હોય, જેમાં બધું જ સરખું આપેલું હોય, ત્યારે હંમેશા એવોગેડ્રોનો નિયમ યુઝ થતો હોય છે. તો આપણી પાસે આ પેરામીટર્સના આધારે તમારે આને યાદ રાખવાનું. યાદ રાખવા માટે આ ક્રમ તમારે યાદ રાખવાનો, T, P, V જેને કહીએ છીએ. બરાબર. મોટાભાગે અમુક છોકરાઓ જ્યાં PV એવો શબ્દ યાદ રાખતા હોય છે. T, P, V એટલે તમે T પહેલો પેરામીટર છે એને કોન્સ્ટન્ટ કરો એટલે બોયલનો નિયમ, P ને કોન્સ્ટન્ટ કરો ચાર્લ્સનો નિયમ, V ને કોન્સ્ટન્ટ કરો ગેલ્યુશેકનો નિયમ આવતો હોય. તો મતલબ અહીંયા T અને N કોન્સ્ટન્ટ કરી નાખો, P અને V વચ્ચેનો રિલેશન આવે બોયલનો નિયમ દર્શાવશે. N અને P ને કોન્સ્ટન્ટ કરો, બરાબર, N અને P ને કોન્સ્ટન્ટ કરો તો ચાર્લ્સનો નિયમ આવશે. N અને V ને કોન્સ્ટન્ટ કરો તો ગેલ્યુશેકનો નિયમ આવશે. તો મતલબ N અને T ને કોન્સ્ટન્ટ કરી તો P, V વચ્ચેનો રિલેશન આવશે. N અને P ને કોન્સ્ટન્ટ કરશો તો T અને V વચ્ચેનો રિલેશન આવશે. N અને V ને જો કોન્સ્ટન્ટ કરશો તો T અને P વચ્ચેનો રિલેશન દર્શાવશે. તો કોઈકને કોઈક રિલેશન તમને મળે છે, એમાંથી જે સંબંધ મળે છે એ જ આપણા વાયુના નિયમો તરીકે છે. એમાં સૌથી પહેલો આપણો જે નિયમ છે જેને આપણે બોયલનો નિયમ તરીકે નામ આપીએ છીએ, બોયલ્સ લો જેને કહેવામાં આવે છે. રોબર્ટ બોયલ. રોબર્ટ બોયલ તમારા સમાજ વિદ્યાની અંદર ભૂતકાળમાં નામ આવી ગયું હશે વરાળ યંત્રના શોધક તરીકે. તો રોબર્ટ બોયલ, અહીંયા બોયલે જે નિયમ આપ્યો છે, નિયમમાં એમણે શું કર્યું હતું, તો બોયલ નામના વૈજ્ઞાનિકે વાયુનો કોઈ ચોક્કસ જથ્થો લીધો, એનો જથ્થો અચળ કરી નાખ્યો અને તાપમાન પણ અચળ કરી નાખ્યું. અચળ જથ્થો અને અચળ તાપમાન રાખીને એમને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ તારવવાનો પ્રયત્ન કર્યો. અને એના માટે એમણે શું કર્યું કે સૌથી પહેલે એમની પાસે ચેલેન્જ એ આવી કે કદ કઈ રીતે અચળ કરવું, મતલબ કે જથ્થો કઈ રીતે અચળ કરવું અને સાથે સાથે એનું તાપમાન કઈ રીતે અચળ કરવું. તો જથ્થો અચળ કરવા માટે તો તમે કોઈ પણ પાત્ર એવું લો કે જે બંધ પાત્ર હોય, જેમાંથી એરટાઇટ નળાકાર લઈ લો. એરટાઇટ નળાકારમાંથી કોઈ દિવસ વાયુ છટકીને બહાર જઈ શકવાનો નથી કે બહારથી વાયુ અંદર પ્રવેશી શકવાનો નથી. તો એવા સમયે ત્યાં તમે વાયુનો જથ્થો મોલ સ્વરૂપે અચળ રાખી શકો છો. પોઈન્ટ નંબર 2,
તાપમાન કઈ રીતે અચળ કરી શકાય? તો તાપમાન અચળ કરવા માટેને પણ એમણે એક તુક્કો એવો દોડાવી દીધો હતો કે પાણી છે, પાણીને જ્યારે ફ્રીજ કરવામાં મતલબ ટેમ્પરેચર એનું જેમ જેમ ઘટાડવામાં આવે એટલે પાણીનું રૂપાંતર બરફમાં થવાની શરૂઆત થાય. રૂમ ટેમ્પરેચરે પાણી છે, તમે એને ફ્રીજમાં મૂકી દો. ફ્રીજમાં મૂકશો એટલે એમાં ધીમે ધીમે 25 ડિગ્રી સેન્ટીગ્રેડથી 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 15 ડિગ્રી સેન્ટીગ્રેડ, 15થી 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, 10થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ, 5 ડિગ્રી સેન્ટીગ્રેડથી પછી શરૂઆત થશે એની ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થવાની. અને એમાં 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે એટલે પાણી બરફમાં પરિવર્તિત થવાની સંપૂર્ણ તૈયારી બતાવી દે છે. અને જ્યાં સુધી પાણીનું સંપૂર્ણપણે ઘન અવસ્થા બરફમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી ટેમ્પરેચર એનું 0 મેન્ટેન રહેશે. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર? ટોપિક સમજવા જેવો છે કે રોબર્ટ બોયલે શું કર્યું હતું? બોયલે એવું કર્યું કે અહીંયા પાણી છે, પાણીને જ્યારે તાપમાન ધીમે ધીમે ઘટાડવામાં આવતું હોય છે ત્યારે એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણી સંપૂર્ણપણે બરફમાં પરિવર્તિત થઈ જતું હોય. પણ એ વસ્તુ ધ્યાન રાખવાની કે ટેમ્પરેચર એનું 0 થાય છે ત્યારે એ પાણી બરફમાં રૂપાંતર થાય છે. અને જ્યાં સુધી પાણીનો પૂરેપૂરો જથ્થો પૂરો બરફમાં પરિવર્તિત નહીં થતો ત્યાં સુધી ટેમ્પરેચર 0થી નીચે ના જાય. પૂરેપૂરો બરફમાં પરિવર્તિત થઈ ગયો પછી ટેમ્પરેચર એનું 0થી નીચે -1, -2, -3 જઈ શકે છે. એ જ વસ્તુ કે જો પાણીને ઉકાળવામાં આવતું હોય તો પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કોન્સ્ટન્ટ ઉકાળવામાં આવે છે તો તમે કાં તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખી શકો છો, કાં તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે બોઇલિંગ વોટર માટે પણ રાખી શકો છો. એવો એક આખો સેટઅપ તૈયાર કરે છે. સેટઅપના આધારે સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બોઇલે શું કર્યું કે બોઇલે આના માટે શું કર્યું? વાયુનો નિશ્ચિત જથ્થો મતલબ અચળ જથ્થો અને અચળ તાપમાન લીધું છે. અચળ જેના માટે નિશ્ચિત શબ્દ આપણે ક્યારેક ક્યારેક યુઝ કરતા હોય. અચળ તાપમાને વાયુના અચળ જથ્થા માટે વાયુના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પ્રાયોગિક રીતે સમજાવ્યો. તો મતલબ અહીંયા આખો એક પ્રેક્ટિકલ સમજાવે છે. પ્રેક્ટિકલ ઉપરથી એમણે એક તારણ કાઢેલું છે જે નિયમને પછી એમણે બોયલના નિયમ તરીકે નામ આપેલું છે. હવે એમાં સેટઅપ આખું કઈ રીતનું છે સમજ જોઈએ. તો આપણી પાસે અહીંયા પહેલાં જ કીધું કે ચેલેન્જ શું આવશે? સૌથી પહેલી અચળ તાપમાન અને અચળ જથ્થો કીધો છે. હવે જથ્થો મારે અચળ કરવો છે તો જથ્થો અચળ કરવા માટે અહીંયા બોયલે શું કર્યું હતું? એક બંધ નળાકાર લીધો છે. હવા ચુસ્ત એરટાઇટ બંધ નળાકાર લે છે અને એ જે નળાકાર છે એ નળાકારની અંદર મૂવમેન્ટ કરી શકે એવો એક પિસ્ટનની ગોઠવણી કરેલી છે. આ આપણી પાસે એક એરટાઇટ નળાકાર બતાવવાનો છે. જેની અંદર અહીંયા એક મૂવમેન્ટ કરી શકે એવો પિસ્ટન ગોઠવેલો છે. ઉપર નીચે તમે જેને મૂવમેન્ટ કરાવી શકો છો. તો આપણી પાસે આ જે ગોઠવણી કરેલી છે પિસ્ટન છે એક પ્રકારનું. જે પિસ્ટન તમે ઉપર નીચે સરળતાથી મૂવમેન્ટ કરાવી શકો. હવે આ જે પિસ્ટન અહીંયા નળાકાર રીતે બિલકુલ એરટાઇટ છે અને એરટાઇટ નળાકાર હોવાના કારણે અહીંયાથી વાયુ અંદરથી બહાર નહીં જઈ શકે કે બહારથી અંદર નહીં આવી શકે. તો મતલબ એનો જે જથ્થો છે એ જથ્થો કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જવાનો છે. હવે બીજો સેટઅપ તૈયારી કરવાની છે તાપમાન અચળ રાખવાનું. તો તાપમાન અચળ રાખવા માટે એમણે શું કર્યું હતું કે આ જે સેટઅપ તૈયાર કર્યું છે જે એરટાઇટ નળાકાર છે એ એરટાઇટ નળાકારને એક આઈસ બાથ અથવા તો વોટર બાથ પણ આપણે લઈ શકીએ છીએ. જે મેં કહ્યું છે બોઇલિંગ વોટર માટેનો બાથ લઈ શકો અથવા આઈસ બાથ લઈ શકીએ. તો આઈસ બાથનો અહીંયા યુઝ કરે છે. મતલબ એક પ્રકારનું પાત્ર છે અને એ પાત્રની અંદર બરફ ભરેલો છે. બરફના ટુકડા આની અંદર ભરી દેવામાં આવે છે. મતલબ બરોબર. અને આની અંદર શું કરેલું છે? બરફના ટુકડા ભરી દીધા છે.
આઈસ ક્યુબ જેના માટે શબ્દ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આઈસ ક્યુબ ભરેલું જે પાત્ર છે એને જ આપણે આઈસ બાથ તરીકે નામ આપીએ છીએ. તો આને મેં હમણાં તમને સમજાવ્યું એ જ કન્સેપ્ટને તમારે ધ્યાન રાખવાનો છે કે મારે કોઈ પણ સંજોગોમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કરવું છે તો પાણીનું કાં તો ગલન બિંદુનો યુઝ કરો અથવા તો પાણીના ઉત્કલન બિંદુનો તમે યુઝ કરી શકો છો. તો આ જે બતાવ્યું છે આપણને આઈસ બાથ બતાવેલો છે. પાણી હોય તો વોટર બાથ કહેવાય, ઉકળતું પાણી હોય તો બોઇલિંગ બાથ કહેવાય. તો મેં અહીંયા કહ્યું મુજબ કે બરફ જે મૂકેલો છે તમે એ બરફ એક્ઝેક્ટ 0 ડિગ્રી ટેમ્પરેચરે બરફની અવસ્થામાં હોય છે. જો ટેમ્પરેચર ત્યાંથી ચેન્જ થવા માંડશે તો ટેમ્પરેચર એનું કોન્સ્ટન્ટ નહીં રહી શકે. અને એટલા માટે જ બોઇલે કીધું હતું કે બોઇલે નિયમમાં એવું વિચાર્યું હતું કે પાણીને જ્યારે તમે ફ્રીજ કરતા જાઓ છો, મતલબ એનું ટેમ્પરેચર તમે જેમ જેમ ઘટાડતા જાઓ છો એમ 5 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે જેમ જેમ ટેમ્પરેચર જાય 0 ડિગ્રી સેન્ટીગ્રેડે પાણીના અણુઓનું રૂપાંતર ઘન અવસ્થામાં એટલે કે બરફમાં શરૂઆત થઈ જાય છે. એ ટેમ્પરેચરે પૂરેપૂરું પાણી સંપૂર્ણ બરફમાં જ્યાં સુધી ના ફેરવાય ત્યાં સુધી ટેમ્પરેચર એનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે. તો મતલબ અહીંયા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આ રીતનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે. તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે આઈસ ક્યુબ લીધો છે, મતલબ અહીંયા ટી તમારી પાસે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર કેવું રહેવાનું છે? અચળ થઈ જશે. તો આ વાયુ માટેનું ટેમ્પરેચર પણ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ થઈ જશે. કારણ કે બહાર જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર આને અંદરના ટેમ્પરેચરને ચેન્જ નહીં કરવા દે. જો બહાર ટેમ્પરેચર બદલાઈ જશે તો અંદરનું ટેમ્પરેચર બદલાઈ જશે. બરાબર, કોઈ પણ બોડી આપેલી હોય તો ટેમ્પરેચર બહાર જેવું હોય એવી રીતનું અંદર મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરતો હોય. આવો એક સેટઅપ બોઇલે પહેલાં કર્યો અને એ સેટઅપમાં એમણે પછી શું કર્યું કે જે પિસ્ટન છે એ પિસ્ટન ઉપર બહારથી દબાણ આપે છે, મતલબ અહીંયાથી પ્રેશર એપ્લાય કરે છે. પિસ્ટન છે, પિસ્ટન મૂવમેન્ટ કરી શકે છે. એની અંદર તમે ચોક્કસ જથ્થાનો ચોક્કસ મોલ ધરાવતો વાયુ ભરેલો છે. તો એ પિસ્ટન તમે મૂવમેન્ટ કરી શકતો હોવાથી જેના ઉપર જેવું રોબર્ટ બોઇલ દબાણ આપે છે એટલે પિસ્ટન ધીમે રહીને નીચે મૂવ થાય છે. હવે પિસ્ટન નીચે જો મૂવ થતો હોય તો સપોઝ માની લો કે જે પિસ્ટન મૂવ થાય છે એ પિસ્ટન અહીંયા આટલા ભાગમાં આવી જાય છે. હવે સપોઝ માનો કે અહીંયા જોડાત આવી જાય છે. આટલે જો પિસ્ટન આવી જતો હશે તો તમે જોઈ શકો છો શરૂઆતમાં વાયુનું કદ આટલું હતું. હવે પિસ્ટન તમે જેવો નીચે મૂવ કરીને લઈ ગયા એટલે વાયુનું કદ આટલું થઈ ગયું. મતલબ કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. પિસ્ટન તમે પાછો ઉપર લઈ જશો, વાયુના કદમાં વધારો થશે. પિસ્ટન તમે પાછો નીચે તરફ લાવો, વાયુના કદમાં ઘટાડો થાય. મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે જે બંધ પાત્ર લીધું છે એમાં પિસ્ટન દ્વારા જ્યારે વાયુ પર દબાણ પાડવામાં આવે ત્યારે વાયુનું જે દબાણ છે એ વાયુનું દબાણ વધવાથી વાયુના કદમાં ઘટાડો થતો જોવા મળે છે અને વાયુના દબાણમાં ઘટાડો કરવાથી એના કદમાં વધારો થતો જાય. અને એના માટેનો જે નિયમ આપ્યો એ જ નિયમને બોઇલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો બોઇલનો નિયમ શું કહે છે? અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, વોલ્યુમ, અહીંયા આપણે શેનો ચેન્જીસ આવે છે? વોલ્યુમ. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અથવા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણી એનસીઈઆરટીની બુકમાં દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું કહીશું. અને એકચ્યુઅલી એક્સપેરિમેન્ટલી જો આપણે જોવા જઈએ તો વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. બંને રીતે આપણે નિયમ લખી શકીએ, બંને રીતે સાચો છે. ચલો તો નિયમ અહીંયાથી લખીએ છીએ. પહેલાં તો નિયમ શું કહેવા માંગે છે? તો નિયમ છે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક આ રીતે લખી શકીએ. અથવા આપણી જે બુક છે એ મુજબ શું કહે છે? અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના
વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તમે રૂલ્સ ઉપરથી જોઈ શકો છો કે જેમ તમે વાયુ પર દબાણ વધારશો એનું કદ ઘટે છે. દબાણ વધે છે, કદ ઘટે. દબાણ ઘટાડતા જાઓ, કદ પાછું વધતું જાય. તો દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો રિલેશન તમે અહીંયા કદ અને દબાણનો વ્યસ્ત પ્રમાણ લો અથવા દબાણ અને કદનો વ્યસ્ત પ્રમાણ લો, બંને પરફેક્ટલી સાચા છે. તો આપણી પાસે બોયલનો નિયમ આ રીતનો આવ્યો છે. હવે આને આપણે એક ફોર્મ્યુલા સ્વરૂપે એનું રિલેશન સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો જે મેં પોઈન્ટ કર્યો એમાં કે કોઈ પણ બેને અચળ કરી દેવામાં. તો આપણે બે પેરામીટર અહીંયા અચળ કરી દે, ટેમ્પરેચર અને એનો જથ્થો એટલે કે માસ એનો અચળ કરી નાખ્યો. ત્યાર પછી કોઈ પણ બે વચ્ચેનું રિલેશન મેળવવામાં. તો જે રિલેશન મળ્યું આપણને પી અને એના વોલ્યુમ વી વચ્ચેનું રિલેશન મળે છે. શરૂઆતમાં વોલ્યુમ એનું આટલું હતું, પછી દબાણ વધ્યું એટલે વોલ્યુમ એનું ઘટી જાય છે. તો પી અને વી વચ્ચેનો રિલેશન એ બોયલનો નિયમ દર્શાવે છે. તો જુઓ, નિયમ માટે આપણે ફોર્મ્યુલા આવે એના રિલેશનની જો બતાવીએ તો ફોર્મ્યુલા એની શું હોઈ શકે છે. તો નિયમ પરથી જ આપણને ખબર પડી જાય કે વી પ્રપોઝનલ ટુ 1/p અથવા તો પી પ્રપોઝનલ ટુ 1/v દર્શાવી શકીએ છીએ. તમે જે રીતે લખી શકો છો, એમાં કોઈ ખોટું નથી. ચલો, તો ધેરફોર વી ઇઝ પ્રપોઝનલ ટુ શું આવી શકે છે? પી આવે. અહીંયાથી પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરીએ તો વી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1/p. તો ધેરફોર પીવી અહીંયા લઈ દઈએ, વીને અહીંયા બાજુ ગુણી નાખીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ કે, મતલબ કે એટલે શું છે અહીંયા? અચળ દર્શાવે. તો પીવીની વેલ્યુ અચળ આવે છે. તો આપણી પાસે એક આ પણ બોયલનો નિયમ બતાવે છે, આ પણ બોયલનો નિયમ બતાવે છે. અથવા તો પછી આની જગ્યાએ શું લખી શકીએ છીએ? P is proportional to 1/v. Therefore, P is equal to K into 1/v. V ને P સાથે ગુણી નાખો તો therefore PV is equal to K is equal to અચળ જ છે. તો તમે જોઈ શકો છો, જો બંને રીતે આપણી પાસે એક જ રિલેશન આવે છે. એટલે તમે બે નિયમ ગમે તે લખી શકો છો. હવે આના પરથી આપણે અલગ અલગ પ્રકારના બધા ગ્રાફ ઉપરથી આને સમજવાનું છે. તો પહેલાં શું કરીએ, આપણી પાસે જે રિલેશન છે એમાં લોગમાં કન્વર્ટ કરીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ કે, બંને બાજુ લોગ લઈએ તો ધેરફોર લોગ પીવી ઇઝ ઇક્વલ ટુ લોગ કે. ધેરફોર લોગ એ ઇન્ટુ બી પ્રમાણે આને છૂટો પડો. લોગ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ લોગ એ પ્લસ લોગ બી. તો સમીકરણ થશે લોગ પી પ્લસ લોગ વી ઇઝ ઇક્વલ ટુ લોગ કે થાય. હવે આ log p ને સૂત્ર કરતા બનાવો, આને આ બાજુ લાવી દો. ધેરફોર log p ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જશો એટલે માઇનસ log v પ્લસ log k થાય. ક્લિયર? હવે ગ્રાફ ઉપરથી સમજાવવા માટે હું જેટલું ઇઝી તમે સરળતાથી સમજી શકો એનો એ જ આપણે મેથડનો યુઝ કરીએ છીએ. બરાબર? આના માટે અહીંયા ઇન્ટિગ્રેશન, ડેરિવેશન એવું બધું કશું કોઈ યુઝ કરવા નથી. જે તમે અત્યાર સુધી ભણી ગયેલા છો 10th સુધી એના પરથી તમારે યુઝ કરવા. તો આ જે ઇક્વેશન આપ્યું છે એ સમીકરણ જુઓ. આને સપોઝ માની લો કે આને હું નંબર 1 આપી દઉં છું, આને હું આપું છું નંબર 2. તો અહીંયા દર્શાવીએ છીએ કે ઇક્વેશન નંબર 2 ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા ઇક્વેશન 2 ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા, મતલબ એમ ઢાળવાળી રેખાનું સમીકરણ આપણને આપેલું છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો y ઇઝ ઇક્વલ ટુ log p છે, x ઇઝ ઇક્વલ ટુ log v છે. અહીંયા log p એટલે y, log v એટલે x, અને m જે આપેલો છે એમની વેલ્યુ કેટલી છે? -1 દર્શાવેલી છે. મતલબ ઢાળનું મૂલ્ય કેટલું છે? -1, અને આ ઇન્ટરસેપ્ટ અચળાંકે લીધેલો છે. તો જે ગ્રાફ આવો જોઈએ, ગ્રાફ કોનો હોવો જોઈએ? y વિરુદ્ધ x, મતલબ કે log p વર્સિસ log v નો જો ગ્રાફ બનાવવામાં આવે તો ગ્રાફ કેવો આવવો જોઈએ એ ગ્રાફ હવે આપણે ડ્રો કરવાના છે. ચલો, તો પહેલો ગ્રાફ અહીંયા બનાવીએ છીએ.
તો જુઓ ગ્રાફ કોનો આવશે log p વર્સિસ log v નો. તો આપણો ગ્રાફ પહેલો બનાવીએ છીએ આમાંથી log p વિરુદ્ધ log v, y વિરુદ્ધ x નો ગ્રાફ બનાવીએ છીએ. એમાં અહીંયા તમે જુઓ જ્યારે પણ તમારી પાસે m ઢાળવાળી રેખાનું સમીકરણ આવે તો એનો ઢાળ કેટલો આવે છે એ તમારે ચેક કરવાનું. જુઓ અહીંયા ઢાળની વેલ્યુ મેં કેટલી કીધી છે -1, લોગની વેલ્યુ માઇનસમાં છે, ઢાળ માઇનસ છે અને ઢાળ કે લોગ માઇનસમાં ત્યારે હંમેશા આલેખ એનો ઘટતો આવે. તો આનો જે આલેખ આવશે આલેખ કેવો આવશે? આ રીતનો ઘટતો આલેખ આવશે. અને આલેખ જો ઘટતો આવે તો આપણી પાસે આનો જે ઢાળ આવશે સ્લોપ, જે સ્લોપ કાઢશો એ વેલ્યુ કેટલી આવશે? -1. -1 છે મતલબ tan થીટાની જો તમે વેલ્યુ કાઢશો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ -1. તો ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળશે? 135 ડિગ્રી એની વેલ્યુ મળશે. ત્યાર પછી અહીંયા જે ઇન્ટરસેપ્ટ આપેલો છે, આટલી જે વેલ્યુ દર્શાવી છે એ ઇન્ટરસેપ્ટની વેલ્યુ તમારે એટલે જે અચળાંક તમે સમીકરણમાં બતાવ્યો છે એની વેલ્યુ બતાવશે. મતલબ આ જે વેલ્યુ છે log કેની વેલ્યુ બતાવે. તો તમારી એન્ટ્રન્સમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, નીચેનામાંથી કયો આલેખ બોયલના નિયમ માટે સાચો? તો બોયલના નિયમને અનુસાર તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આવો આલેખ એની અંદર આવે છે, આપણી બુકમાં નથી આપેલો, એટલે આ ધ્યાન રાખવાનું છે. ચલો હવે અહીંયા આપણે જોઈએ એ મુજબ અહીં PV ઇઝ ઇક્વલ ટુ K છે અને એ સિવાય બીજું એક ઇક્વેશન અહીંયા હું લખું છું, જે ઇક્વેશન આપણે આગળ ડિરાઈવ કરવાનું છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. PV ઇઝ ઇક્વલ ટુ NRT છે, જેને આપણે સામાન્ય વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ એવું નામ આપીએ છીએ. હવે અહીંયાથી જો જોઈ શકીએ તો PV ઇઝ ઇક્વલ ટુ K છે અને PV ઇઝ ઇક્વલ ટુ NRT છે. તો મતલબ અહીંયા K ઇઝ ઇક્વલ ટુ શું બતાવે છે? NRT છે એવું કહી શકીએ. હવે આ ઇક્વેશનમાંથી P ને સૂત્ર કરતા બનાવીએ. ધેરફોર P ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1/V. ધેરફોર K કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ મારે દૂર કરવું હોય તો પ્રપોઝનલ સાઇન આવશે આની અંદર. તો P પ્રપોઝનલ ટુ 1/V ઇક્વેશન આવ્યું. આપણું જે ઇક્વેશન પહેલું હતું એ ઇક્વેશન અહીંયા આવે છે. તો મતલબ હવે મારે જે ગ્રાફ ડ્રો કરવાનો છે કોનો? P વિરુદ્ધ 1/V નો ગ્રાફ બનાવવાનો છે. P વિરુદ્ધ 1/V ના ગ્રાફ જો બનાવવા હોય તો હવે એમાં કઈ રીતે ચેન્જીસ આવશે એ તમને ખબર હોવી જોઈએ. તો તમે ધ્યાનથી જુઓ, P ઇઝ પ્રપોઝનલ ટુ 1/V છે. તો મતલબ જો P ની વેલ્યુ વધશે તો 1/V ની વેલ્યુ પણ શું થાય? વધતી જાય. ખ્યાલ આવે છે? ક્લિયર? જો P ની વેલ્યુ ઘટશે તો 1/V ની વેલ્યુ ઘટશે, કારણ કે બંને વચ્ચેનો રિલેશન કેવો દર્શાવ્યો છે? અહીંયા સમપ્રમાણનો રિલેશન દર્શાવ્યો. તો આપણો ગ્રાફ પણ એ રીતે પ્લોટ થવો જરૂરી છે. ચલો તો ગ્રાફ બનાવીએ છીએ એનો. તો અહીંયા આવશે પ્રેશર P અને અહીંયા આવશે વોલ્યુમ 1/V લીટર. હવે ગ્રાફ જે તમે ડ્રો કરવાનો પ્રયત્ન કરો છો એ ગ્રાફ કઈ રીતે આવશે ધ્યાનથી વિચારજો. જો પ્રેશર 0 હશે તો પ્રેશર 0 હશે તો અહીંયાથી શરૂઆત થશે. પણ પ્રેશર જો 0 હોય એવું કોઈ વાયુ ઉપર પોસિબલ છે? ના. ખ્યાલ આવે છે જે કહું છું એ? P અને V નો રિલેશનને જો પ્રયત્ન કરવા જઈએ તો આપણો જે ડાયોગ્રામ હતો, જે આકૃતિ, એમાં શું કહે છે? તમે પ્રેશરને એટલી હદ સુધી વધારી નાખો કે એનું કદ 0 થઈ જાય. એ વસ્તુ પોસિબલ જ નથી. તો મતલબ જે ગ્રાફ આવે એ ગ્રાફ તમારો કેવો હોવો જોઈએ? અહીંયાથી ડોટેડ લાઇન દર્શાવતો હોવો જોઈએ. ડોટેડ લાઇન હોવી જરૂરી છે. પણ આપણી બુકમાં સ્ટ્રેટ લાઇન આપેલી છે, NCERTમાં સ્ટ્રેટ લાઇનથી જ જતા રહીએ. તો આપણી પાસે જે ગ્રાફ આવશે એ ગ્રાફ આ રીતનો આવશે, 1/V. હવે આવા અહીંયા હું શું કરું છું? 2-3 ગ્રાફ બનાવું છું. એક ગ્રાફ અહીંયા લઉં છું, એક ગ્રાફ અહીંયા બતાવું છું. અલગ અલગ ટેમ્પરેચરનો યુઝ કરીએ. અહીંયા સપોઝ માનો કે આને હું T1 કહી દઉં, આને હું T2 કહી દઉં, આને હું T3 કહી દઉં. ક્વેશ્ચન બીજો એક અહીંયાથી છે, T1, T2, T3 વચ્ચેનો રિલેશન શું હશે? T1, T2, T3 વચ્ચેનો રિલેશન શું હશે? તો હવે એ તમે કઈ રીતે સમજી શકો છો એને સમજાવું છું. જુઓ, આપણી પાસે PV ઇઝ ઇક્વલ ટુ NRT સૂત્ર છે. PV ઇઝ ઇક્વલ ટુ NRT સૂત્ર છે, જ્યાં P ને હું શું કરી દઉં? અચળ કરી દઉં. P ને આપણે શું કરીએ છીએ? અચળ કરીએ. બાકી આપણો રૂલ્સ જે આપ્યો છે એ રૂલ્સમાં જો V પ્રપોઝનલ ટુ 1/P છે તો ત્યાં જે આપણને રૂલ્સ સમજાયો છે એમાં કોન્સ્ટન્ટ શું છે? N અને T બરાબર અચળ દર્શાવેલા છે અહીંયા.
હવે આપણું જે ઇક્વેશન છે એમાં મારે આ ટેમ્પરેચરનો પોઈન્ટ જોઈએ છે, તો એમાં શું કરું છું, પીને કોન્સ્ટન્ટ કરું. જો પીને અચળ કરી નાખું, જથ્થો અચળ છે, આર વાયુ અચળાંક છે, ખ્યાલ આવે છે, પી અચળ, એન અચળ, આર વાયુ અચળાંક અચળ. તો આ અચળાંક અહીંયાથી દૂર કરવો છે તો પ્રપોઝનલ ટુ સાઇન આવશે, તો વી પ્રપોઝનલ ટુ શું થાય, ટી થાય. તો જે શું દર્શાવે છે, જો વી વધશે તો ટી વધે, અરે સોરી, જો ટી વધે મતલબ ટેમ્પરેચર જો વધશે તો વાયુનું કદ વધતું જશે. ટેમ્પરેચર વધે તો વાયુનું કદ વધે, અને એની જગ્યાએ જો ટેમ્પરેચર તમે વધારો તો 1/v ની વેલ્યુ શું થાય, ઘટતી જાય. ખ્યાલ આવે છે, સમજો જે કહું છું એ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે સૂત્ર આપેલું, એમાં પીને હું કોન્સ્ટન્ટ કરું છું. જો પીને કોન્સ્ટન્ટ કરું, જથ્થો તો અચળ પહેલાથી મોલ લઈ લીધા છે, બીજા નંબરમાં આર વાયુ અચળાંક અચળ છે, તો આ અચળાંક આખો અલગ થઈ ગયો. અચળાંકને મારે દૂર કરવો છે તો પ્રપોઝનલ ટુ સાઇન મૂકી દો અહીંયા, તો વી પ્રપોઝનલ ટુ શું આવી ગયો, ટી. તો જો ટેમ્પરેચર વધતું જાય તો વોલ્યુમ વધશે, ટેમ્પરેચર ઘટતું જાય તો વોલ્યુમ ઘટશે. પણ આપણે જોઈએ છે 1/v, તો જો ટેમ્પરેચર વધતા વી વધતો હોય તો 1/v શું થાય, ઘટતો જાય. હવે એ પોઈન્ટ અહીંયા ગ્રાફમાં આપણે પ્લોટ કરીને જોવાનો. જુઓ કે રિલેશન આ ત્રણ વચ્ચેનો શું હોઈ શકે. કોઈ કોન્સ્ટન્ટ પ્રેશર અહીંયાથી યુઝ કરીએ છીએ આપણે. કોન્સ્ટન્ટ પ્રેશર જો આની અંદર લેવામાં આવે, ત્યાંથી 3 ગ્રાફને અથવા તો અહીંયા થોડુંક નીચે લઈ લો, જેથી ગ્રાફમાં આપણે 3 પ્લોટ કરી શકીએ છીએ. અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર આ જગ્યાએ માની લો કે લઈએ છીએ, બરાબર. 3 ગ્રાફમાં પોઈન્ટ આવવા જરૂરી છે. ત્યાંથી અહીંયાથી અચળ દબાણે તમે પોઈન્ટ લઈ લો. તો આપણી પાસે જે ગ્રાફ છે એ ગ્રાફમાં અહીંયાથી જો હું આ એક લાઈન ખેંચી લઉં કે જ્યાં દબાણ કેવું છે, 3 ટેમ્પરેચરે કોન્સ્ટન્ટ છે, તો એક પોઈન્ટ આપણને અહીંયાથી મળશે, બીજો એક પોઈન્ટ આપણને અહીંયાથી મળશે, ત્રીજો એક પોઈન્ટ આપણને અહીંયા મળશે, અને ત્યાંથી તમે કદ જુઓ, આનું કદ જુઓ, આનું કદ જુઓ, આનું કદ જુઓ. ક્લિયર આવે છે? હવે ટેમ્પરેચર વધશે તો 1/v ઘટશે, તો અહીંયા તમે જુઓ, અહીંયા 1/v વધારે છે, અહીંયા ઓછો થયો, અહીંયા ઓછો થયો. ટેમ્પરેચર વધશે 1/v ઘટશે, મતલબ T3 ટેમ્પરેચર મેક્સિમમ છે, T2 એના કરતાં વધારે ઓછું છે, અને T1 એના કરતાં ઓછું છે. સમજો, ફરીથી કહું છું, આપણો જે રિલેશન છે એ મુજબ મેં શું કર્યું, અહીંયા P કોન્સ્ટન્ટ કરી નાખ્યો. અહીંયા આ જે આપણી પાસે દબાણ આપેલું છે એ દબાણ કોઈ એક મૂલ્ય ચોક્કસ મેં કોન્સ્ટન્ટ લઈ લીધું. એ મૂલ્ય માટે 3 તાપમાને મેં કદ લીધા, 1/v ની વેલ્યુ કાઢી. તો 1/v ની એક અહીંયા વેલ્યુ મળી, બીજી એક વેલ્યુ અહીંયા મળી, ત્રીજી એક અહીંયા વેલ્યુ અહીંયા મળી. તો આ જે રિલેશન છે એ રિલેશન શું બતાવે છે આપણને, કે જો ટેમ્પરેચર વધે તો 1/v ઘટે. તો મતલબ તમારી પાસે અહીંયા 1/v ની વેલ્યુ વધારે છે, અહીંયા એના કરતાં ઓછી, અહીંયા એના કરતાં ઓછી. તો જ્યાં ઓછી છે ત્યાં ટેમ્પરેચર મેક્સિમમ હોય, તો મતલબ T3 ની વેલ્યુ મેક્સિમમ કહેવાય. તો T3 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન શું બતાવે છે, T1 રિલેશન. આ ક્વેશ્ચન અહીંયાથી આલેખ પરથી પૂછી શકે છે આપણને. તો એક આ રીતનો પોઈન્ટ આપણને સમજાવેલો છે. તો અહીંયા 2 ગ્રાફ આપણી પાસે થયા. ચલો ત્રીજો ગ્રાફમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો ગ્રાફ આપણું જે ઇક્વેશન છે એના ઉપરથી જ મળશે. PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ બતાવ્યું છે. PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, એમાં PV વિરુદ્ધ P અથવા PV વિરુદ્ધ V નો તમે જો ગ્રાફ બનાવો, ગ્રાફ તમે કોઈ પણ લઈ શકો છો, PV વર્સિસ P અથવા PV વર્સિસ V. આ ઇક્વેશનના આધારે PV ઇઝ ઇક્વલ ટુ અચળ છે, તો PV ઇઝ ઇક્વલ ટુ અચળ હોવાથી PV વર્સિસ P અથવા PV વર્સિસ V નો જો ગ્રાફ બનાવવા, તો ગ્રાફ શું આવે છે એ પણ જુઓ. અહીંયા લઈએ છે PV અને અહીંયા છે P, અથવા તો આનો યુઝ કરો, PV અને અહીંયા છે V. તો આપણે તો શું કીધું છે, PV ની વેલ્યુ કેવી છે, કોન્સ્ટન્ટ છે. અહીંયા પોઈન્ટ અહીંયાથી લખવાનો છે, અહીં PV ઇઝ ઇક્વલ ટુ અચળ પરથી, બરાબર. આને હું હટાવી દઉં છું, આપણે કોઈ ખાસ હવે જરૂર નથી આની, જરૂર પડશે ત્યાં હું સમજાવું છું પછી એ ઇક્વેશન પાછું લખીને. તો જુઓ, આપણે આના ઉપરથી રિલેશન લીધો કે PV બરાબર અચળ હોવાથી PV વર્સિસ P અથવા PV વર્સિસ V નો જો ગ્રાફ બનાવવામાં, તો આપણે તો કીધું PV ની વેલ્યુ કેવી બતાવે છે, P અને V નો ગુણાકાર અચળ છે. ગુણાકાર અચળ હોય તો તમે કોઈ પણ ટેમ્પરેચર લો, એનો ગ્રાફ હંમેશા સ્ટ્રેટ લાઈન જ આવશે.
તમે એક ટેમ્પરેચર અહીંયા T1 લઈ લો, બીજું એક ટેમ્પરેચર અહીંયા લઈ લો T2 લઈ લો, તો આ બંનેનો જો રિલેશન હોય તો અહીંયા T1 ઇઝ ગ્રેટર દેન T2 આવે. એ જ વસ્તુ અહીંયા આવશે, એમાં કદનો કોઈ જ ઉલ્લેખ કરવાની જરૂર પડતી નથી. T1 ઇઝ ગ્રેટર દેન T2. તો આ શું બતાવે છે? અચળ બતાવે છે. કોની વેલ્યુ? પીયુની વેલ્યુ અચળ બતાવેલી છે. ચલો હવે આના પરથી બીજો એક આપણી પાસે હજુ ગ્રાફ આવશે એ જ ઇક્વેશનના આધારે. PV ઇઝ ઇક્વલ ટુ K છે. PV ઇઝ ઇક્વલ ટુ K આપણને આપેલો છે આની અંદર, બરોબર છે. હવે આપણો જે ગ્રાફ છે એ ગ્રાફ શું લઈએ? P વિરુદ્ધ V નો જો આલેખ લેવામાં આવે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, N કોન્સ્ટન્ટ અને P વિરુદ્ધ V નો જો ગ્રાફ બનાવવામાં આવતો હોય, P વિરુદ્ધ V નો જો ગ્રાફ બનાવવા તો આપણે શું કીધું હતું આકૃતિમાં કે જો દબાણ વધશે તો કદ ઘટતું જાય, જો દબાણ ઘટશે તો સામે કદ વધતું જાય. તો એનો જે ગ્રાફ આવશે એ ગ્રાફ આપણને આ રીતે મળશે. કોઈક ચોક્કસ તાપમાને, મતલબ અહીંયા T શું કરી દેવાનું છે? અચળ લેવાનું છે. ચલો અહીંયા છે પ્રેશર અને અહીંયા લઈએ છે એક્સ અક્ષ ઉપર વોલ્યુમ. તો P વધે તો V ઘટતો હોય, તો મતલબ અહીંયાથી તમે જુઓ કે મેક્સિમમ V હશે, મેક્સિમમ P હશે તો V મિનિમમ હશે. તો એ જે આલેખ આવશે એ આલેખ આ રીતના ઘટતો આલેખ આવશે. તમે જોઈ શકો છો, જુઓ જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ, જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો એમ ધીમે ધીમે અહીંયાથી ચેક કરતા જજો, બરોબર. જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો એમ ધીમે ધીમે એના કદમાં શું થવા માંડે છે? ઘટાડો થતો જાય છે. આટલું દબાણ હતું તો મેક્સિમમ કદ આવ્યું. હવે તમે જેમ જેમ દબાણ વધારતા ગયા, જેમ જેમ દબાણ વધારતા જશો એમ કદમાં શું થાય છે? ઘટાડો થતો જાય. તો આ રીતના આપણી પાસે ગ્રાફ મળતા હોય છે. આ એક ગ્રાફ તમને આપેલો છે, માની લો કે સપોઝ અહીંયા હું T1 મૂકી દઉં છું, એ જ પ્રમાણે બીજો ગ્રાફ આવે તો એ પણ એના જેવો જ આવશે. સપોઝ માનો કે T2 છે, એ જ પ્રમાણે ત્રીજો એક ગ્રાફ આવે, સપોઝ માનો કે T3 ટેમ્પરેચર છે. હવે આના માટે તમારે T1, T2, T3નો રિલેશન લેવો, એઝ ઇટ ઇઝ આને જ એપ્લાય કરો ફરીથી. એ જ વસ્તુ અહીંયા ટ્રાય કરી જુઓ. અહીંયાથી તમે એક પ્રેશર કોન્સ્ટન્ટ કરી દો, પ્રેશર કોન્સ્ટન્ટ કરીને 3 ઉપર પોઈન્ટ આઉટ કરી દો અને 3 કદને ચેક કરો. તો અહીંયા તમે જુઓ ટેમ્પરેચર વધશે, V વધશે, ટેમ્પરેચર વધશે, V વધશે, ટેમ્પરેચર ઘટશે, V ઘટશે. તો ટેમ્પરેચર વધે, V વધે, આ કદ આટલું છે તો એ તાપમાન કયું છે? T1. પછી આ કદ આટલું આવ્યું તો એનું તાપમાન કયું છે? T2. અને એક કદ આટલું આવ્યું તો એનું તાપમાન કયું છે? T3. કદ વધારે, ટેમ્પરેચર વધારે, તો મતલબ T3 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T1. આપણને અહીંયા રિલેશન દર્શાવેલું છે. તો મતલબ આપણી બુકમાં અહીંયા 200 કેલ્વિન, 400 કેલ્વિન, 600 કેલ્વિન જે દર્શાવ્યું છે આ રીતનું આપણને સમજાવેલું છે. તો આ બધા જે ગ્રાફ આપેલા છે બધા ગ્રાફ શું છે? બોયલના નિયમના ગ્રાફ છે. ચોપડીની અંદર 2 ગ્રાફ છે, આપણી પાસે 4 થી 5 ગ્રાફ તૈયાર થાય. બધા ગ્રાફ તમને દરેકે દરેક ઇક્વેશન ઉપરથી આવડતા હોવા જરૂરી છે. ગમે ત્યારે આનો MCQ ક્વેશ્ચન પૂછાય, તમને જવાબ આવડવો જોઈએ. ચલો હવે આપણી પાસે જે ઇક્વેશન છે એમાં PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, PV ઇઝ ઇક્વલ ટુ K દર્શાવેલો છે. હવે PV ઇઝ ઇક્વલ ટુ જે K દર્શાવ્યો છે એના પરથી આપણને બીજો એક રિલેશન સમજાવવાનો છે કે અચળ તાપમાન છે, અચળ વાયુનો જથ્થો છે, એ દરમિયાન જો પ્રક્રિયા થતી હોય અને વાયુનું દબાણ બદલાઈને P1 માંથી P2 થાય, કદ બદલાઈને V1 માંથી જો V2 થતું હોય તો રિલેશન શું આવી શકે? હવે ધારો કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું શરૂઆતનું કદ V1 અને દબાણ P1 છે. જો પ્રક્રિયામાં અથવા પ્રક્રિયાને અંતે
પ્રક્રિયાને અંતે વાયુનું કદ બદલાઈને V2 અને દબાણ બદલાઈને P2 થાય તો આપણી પાસે રિલેશન શું છે? PV ઇઝ ઇક્વલ ટુ K મુજબ P1 V1 ઇઝ ઇક્વલ ટુ K થાય, P2 V2 ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય? K. તો આ બંનેને તમે સરખાઈ શકો છો, તો ધેરફોર P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો આ પણ શું બતાવે છે? બોયલનો નિયમ દર્શાવે છે. અથવા P1 અપન P2 ઇઝ ઇક્વલ ટુ V2 અપન V1, જે પણ બોયલનો નિયમ દર્શાવે છે. તો આ બંને બોયલના નિયમના જ સૂત્ર છે. જે તમે ક્યારે યુઝ કરી શકો છો? જ્યારે એક્ઝામ્પલ્સ આપેલા હોય. દાખલા માટે મોટાભાગે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરવાનો, પણ એમાં નિયમ કયો વપરાય છે એ તમને જો નિયમ એનો યાદ હશે ને તો જ તમે કહી શકશો કે બોયલના નિયમનું સૂત્ર આપવાનું છે કે ચાર્લ્સના કે ગેલ્યુશેકના. તો આપણે ધ્યાન એ રાખવાનું, તમને જ્યારે પણ સ્ટેટમેન્ટ દાખલામાં આપેલું હોય તો એમાં પહેલાં અચળ શું રાખેલું છે એ ચેક કરી લેવાનું. તાપમાન અચળ છે તો બોયલનો નિયમ જ આપેલો છે. ચલો હવે આપણી પાસે જે સમીકરણ છે એમાં PV ઇઝ ઇક્વલ ટુ K સૂત્રમાં Vની વેલ્યુ આપણે મૂકવાની છે, બરોબર? તો Vની વેલ્યુ મૂકવા માટે આપણે શું કરું છું? પહેલાં ડેન્સિટીનો આપણે યુઝ કરીએ છીએ. મતલબ અહીંયા એક સિગ્નિફિકન્સ આપણને આપેલું છે. બોયલના નિયમનું એક સિગ્નિફિકન્સ આપણને સમજાવે છે, જેના પરથી ક્યારેક ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછી નાખતા હોય છે. બોયલના નિયમના આધારે દબાણ અને ઘનતા, વાયુની ઘનતા અને દબાણ વચ્ચેનો રિલેશન તારો, એવું પૂછાતો હોય છે. ચલો તો આપણે અહીંયા લખી શકીએ છીએ, ધારો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા એટલે ડેન્સિટી, દળ એટલે આપણે જેને બતાવીએ છીએ સ્મોલ m, અને કદ એટલે વોલ્યુમ V. આપણી પાસે જે સૂત્ર છે એમાં V છે, Vને સૂત્ર કરતા બનાવો. ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ m અપન D. તો હવે PV ઇઝ ઇક્વલ ટુ K માં Vની કિંમત મૂકતા, જો Vની કિંમત મૂકવામાં આવે તો ધેરફોર P ઇન્ટુ m અપન D ઇઝ ઇક્વલ ટુ K થાય. m કોન્સ્ટન્ટ છે, K પણ કોન્સ્ટન્ટ છે. Dને આ બાજુ લાવી દો. ધેરફોર P, અથવા તો પછી તમે એમને અહીંયા લઈ જાઓ, આખું પદ આ તમે આમ લાવી દો, કોઈ પ્રશ્ન નથી. P ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ D અપન m. ધેરફોર P ઇઝ ઇક્વલ ટુ K અપન m ઇન્ટુ D. હવે K કોન્સ્ટન્ટ છે, m પણ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ મારે અહીંયાથી દૂર કરવો છે, તો ધેરફોર P પ્રપોઝનલ ટુ શું થઈ જાય? D થઈ શકે છે. એક આ રીતનું સૂત્ર આપણી પાસે આવી શકે છે, P પ્રપોઝનલ ટુ D, અથવા D પ્રપોઝનલ ટુ P પણ ઘણા લખે છે, કોઈ પ્રશ્ન નથી આના માટે. હવે આના ઉપરથી આપણી પાસે એક રિલેશન આવે છે સૂત્રમાં, તમે જોઈ શકો છો. આની અંદર જો આ D અહીંયા જશે તો P છેદમાં આવશે, તો D અપન P ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હું લખી શકું છું આ જ ઇક્વેશન ઉપરથી. આને અહીંયા તમે નીચે લાવી દો, અથવા તો પછી આપણે આને અહીંયા લાવો, Dને અહીંયા લાવી દો, અથવા તો આને જ અહીંયા લાવી દો. P અપન D ઇઝ ઇક્વલ ટુ K અપન m પણ લખી શકો, અથવા તમે આને ઉલટાવી દો. ઉલટાવી દેશો તો D અપન P ઇઝ ઇક્વલ ટુ m અપન K. તો આ તો શું છે? બંને કોન્સ્ટન્ટ છે. તો આ બંને વચ્ચેનો એક આખો રિલેશન મળે છે આપણને. D અપન P ઇઝ ઇક્વલ ટુ અચળ છે, અને એના આધારે સૂત્ર વાપરી શકીએ આપણે કે જો દબાણ P1 હોય ને ઘનતા D1 હોય તો D1 અપન P1 D2 અપન P2 સૂત્ર પણ આપણે દાખલા માટે યુઝ કરી શકીએ છીએ. તો આખી જે થિયરી આપેલી છે, થિયરી શું બતાવે છે આપણને? બોયલનો નિયમ વિશે સમજૂતી આપેલી છે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અથવા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાયુ ઉપર જો દબાણ વધારવામાં આવે તેના કદમાં ઘટાડો થાય, અને જો દબાણ ઘટાડવામાં આવે તેના કદમાં વધારો થાય છે. એવું બોયલે સૌથી પહેલાં એક્સપેરિમેન્ટરી આપણને સમજાવેલું છે. તો તમારે અલગ અલગ પ્રકારના પોઈન્ટ આપેલા છે, એમાં આ જે આપેલો છે બોયલના નિયમનું સિગ્નિફિકન્સ આપેલું છે, આપણી બુકમાં અલગથી સમજાયેલો છે થિયરીમાં, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર છે.
તો અહીંયા પોઈન્ટ આઉટ કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. સિગ્નિફિકન્સ ઓફ બોયલ્સ લો. એટલે આવો એમસીક્યુમાં ક્વેશ્ચન ક્યારેક હોય તો તમે એમસીક્યુમાં પણ લખી શકો છો. તો આ બધા ટોપિક એકદમ ઇઝી છે, સમજવા જેવા છે, સમજીને આપણે થિયરીનો યુઝ કરવાનો છે દાખલાઓ માટે. બરાબર, તો લખી લો. ચલો હવે